ચેપ્ટર 6 ધાતુના શુદ્ધિકરણમાં આપણે ગઈ વખતે ધાતુઓના પ્રાપ્તિ સ્થાનમાંથી જે અયસ્કનું સંકેન્દ્રણ કરવાનું છે એના માટે જુદી જુદી પદ્ધતિ જોઈ ગયા. એમાં જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિન પ્લવન અને નિક્ષાલન. તો આવી પદ્ધતિ આપણે વિડીયોમાં પણ જોઈ ગયા છે. હવે જો આપણને સંકેન્દ્રિત કાચી ધાતુ મળી કે જેને આપણે અશુદ્ધ ધાતુ તરીકે લઈએ છીએ, તો એ અશુદ્ધ ધાતુમાંથી હજુ આપણે કેટલીક શુદ્ધ ધાતુ મેળવવા માટે એમાંથી અશુદ્ધિ દૂર કરવાની છે. તો એ અશુદ્ધિ દૂર કરવા માટે સૌપ્રથમ તો કાચી ધાતુનો પ્રકાર કયા પ્રકારનો છે એ જોવું પડે. જો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એનું રિડક્શન કરતાં પહેલાં એને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવી પડે, અને જો ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થઈ શકે છે. એટલે એના માટે બે પદ્ધતિ આપી છે. એક ઓક્સાઇડમાં પરિવર્તન કરવું અને બીજું ઓક્સાઇડમાં પરિવર્તન થયા પછી એમાંથી ધાતુનું રિડક્શન કરવું. તો એમાં સૌપ્રથમ આપણે ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટેની પદ્ધતિ લઈએ. તો ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે આપણાને બે પ્રકારની કાચી ધાતુ આપેલી છે. એમાં એક આપ્યું છે નિસ્તાપન. નિસ્તાપન એટલે શું? તો કે જે કાચી ધાતુની અંદર ભેજની માત્રા હોય, એટલે દાખલા તરીકે Fe2O3 × XH2O, બરાબર, પાણીની માત્રા હોય તો એને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી Fe2O3 + XH2O છૂટા પડે. બરાબર, આ એક પદ્ધતિ આવી કે જે ભેજને દૂર કરીને ઓક્સાઇડ મેળવાય છે. હવે બીજી પદ્ધતિ, જો મારી જોડે કાર્બોનેટની અશુદ્ધિ હોય, દાખલા તરીકે ઝીંક કાર્બોનેટ ZnCO3, બરાબર, સોલિડ ફોર્મ, અહીંયા અવસ્થા ખાસ ધ્યાનમાં લેવી પડશે. એને જો હું ગરમ કરું તો ગરમ કરવાથી કાર્બોનેટનું બે રીતે વિઘટન થાય. એક કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને બીજો ઓક્સાઇડ. એટલે અહીંયા આપણને શું મળશે? ZnO + CO2, બરાબર. ઝીંક ઓક્સાઇડ આપણને સોલિડ ફોર્મમાં, કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં મળે છે. હવે ત્યાર પછી આપણી જોડે ત્રીજી એક પદ્ધતિ છે કેલ્શિયમ કાર્બોનેટ. તો CaCO3 × MgCO3, બરાબર. CaCO3 × MgCO3 જે આપણાને કાચી ધાતુ આપેલી છે, બરાબર. જો એમાંથી ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું હોય તો ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે એને મારે ગરમ કરવું પડે. હવે જો હું ગરમ કરીશ એટલે અહીંયાથી O અને CO2, એવી રીતે અહીંયા પણ O અને CO2. તો એનો મતલબ એવો થયો, મને શું મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ ઇન સોલિડ ફોર્મ, મેગ્નેશિયમ ઓક્સાઇડ ઇન સોલિડ ફોર્મ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઇન ગેસિયસ ફોર્મ મળશે. તો કાર્બોનેટ કે ભેજ, પાણીની માત્રા જો અશુદ્ધિમાં રહેલી હોય તો એને નિસ્તાપન દ્વારા ઓક્સાઇડમાં કન્વર્ટ કરવામાં આવે છે. હવે ત્યાર પછી મારી જોડે જો સલ્ફાઇડની અશુદ્ધિ હોય તો મારી જોડે શેની અશુદ્ધિ? સલ્ફાઇડની અશુદ્ધિ રહેલી હોય તો શું કરીશું? તો ઝીંક સલ્ફાઇડ, તો ZnS, બરાબર, ઝીંક સલ્ફાઇડ ને હવાની હાજરીમાં ગરમ કરીએ. હવાની હાજરીમાં ગરમ કરીશું એટલે આ જે સલ્ફાઇડયુક્ત અશુદ્ધિ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં કન્વર્ટ થાય અને જે ધાતુ છે એ ધાતુનો ઓક્સાઇડ મળે. એટલે હવે સમીકરણને મારે બેલેન્સ કરવું હોય તો બેલેન્સ કરવા માટે અહીંયા આગળ 2 મોલ મૂકવા પડશે. ઓક્સિજન 3 મોલ લેવા પડે કે જેથી કરીને જમણી બાજુએ ઓક્સિજન અને સલ્ફર બેલેન્સ થશે. હવે બીજી એક પદ્ધતિ આપું સેમ. હવે તમારે મિત્રો શું કરવાનું? Zn ના બદલે શું મૂકશો? Pb, બરાબર. અને એની શુદ્ધિકરણની પ્રક્રિયા જોઈએ આપણે, મતલબ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ કન્વર્ઝન. તો સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ કન્વર્ટ કરવું હોય તો કઈ પ્રક્રિયા થાય? ભૂંજન. તો 2PbS + 3O2
બરાબર. તો જો એને આપણે ગરમ કરીએ તો શું મળશે? PbO વત્તા SO2. બરાબર. તો અહીંયા 2 PbS છે તો 2 PbO અને 2 SO2 સેમ ઉપર જેવું જ સમીકરણ આવશે. ક્લિયર આટલું? ઓકે. ત્રીજી એક પદ્ધતિ આપણને આપેલી છે કે જો ક્યુપ્રસ સલ્ફાઇડ Cu2S હોય અને એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો એ પણ 2 મોલ અને 3 મોલ, એટલે તમારે સમીકરણ તો યાદ રાખવાના જ. બહુ સરળ થઈ જશે. ક્યુપ્રસ ઓક્સાઇડ મળ્યો Cu2O અને SO2, એ પણ કેટલા મોલ? 2 મોલ. એટલે બધા સમીકરણમાં એક સરખી જ મેથડ અહીં આપેલી છે. બરાબર. તો આ રીતે સલ્ફાઇડયુક્ત અશુદ્ધિને આપણે ભૂંજનની પ્રક્રિયા દ્વારા ઓક્સાઇડમાં કન્વર્ટ કરી શકીએ છીએ. હવે ત્યાર પછી મને જો અહીંયા મિત્રો આપણને અહીંયા આ 3 સમીકરણ આપેલા જ છે. બરાબર. હવે જો હું આધુનિક પરાવર્તક ભઠ્ઠીનો ઉપયોગ કરું તો આધુનિક પરાવર્તક ભઠ્ઠીની અંદર હમણાં આપણે વિડીયોમાં જોઈશું જ કે કોપર સલ્ફાઇડની અયસ્કને પરાવર્તક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો આ અયસ્ક આયન ધરાવતી હોય તો તેને ગરમ કરતાં પહેલાં શેમાં મિક્સ કરવામાં આવે છે? સિલિકા. સિલિકા એટલે મિત્રો SiO2. અને આયન ઓક્સાઇડ આયન સિલિકેટમાં બરાબર સ્લેગ તરીકે જોડાય છે. એટલે મિત્રો આ સમીકરણ આવ્યું સ્લેગ કે FeOની SiO2 સાથે પ્રક્રિયા કરીએ તો FeSiO3 મળે. હવે જો કોપર એ મેટે તરીકે ઓળખાય. બરાબર. કોપર મેટે તરીકે પણ આપણને મળે છે. તો કોપર મેટે એ કોનું મિશ્રણ છે? વારંવાર MCQમાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર. MCQમાં કે કોપર મેટે એ કયા 2 પદાર્થનું મિશ્રણ છે? તો Cu2S, ક્યુપ્રસ સલ્ફાઇડ અને ફેરસ સલ્ફાઇડ. તો રસ અને રીકનો ડિફરન્સ મેં આગળ તમને આપ્યો છે, એટલે તમને નામ પણ પૂછી શકે. એકલું એવું જરૂરી નથી કે એનું સૂત્ર જ આવે. બરાબર. અને વધારાનો જે SO2 જે છૂટો પડે છે એ SO2 આપણે અગાઉ સંપર્ક વિધિમાં ઉપયોગમાં લઈશું. ત્યાર પછી ઓક્સાઇડમાં કન્વર્ટ થયા પછી એનું રિડક્શન કરવામાં આવે છે, જે આપણે આગળ આના પછી જે ઉષ્માગતિકીયના સિદ્ધાંત પ્રમાણે એલિંગહામ ડાયાગ્રામ જે આપ્યો છે, એલિંગહામ આકૃતિ, એના આધારે પણ સમજવાનું છે. એના માટેનું સૂત્ર કે દાખલા તરીકે મારી જોડે કોઈ ઓક્સાઇડયુક્ત ધાતુ છે, એ ઓક્સાઇડયુક્ત ધાતુને કાર્બન સાથે જો ગરમ કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ મળે. કાર્બન મોનોક્સાઇડ ઝેરી છે, એટલે એને ફરી પાછો આગળ વધુ ઓક્સિજનની હાજરીમાં પૂર્ણ દહન કરવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો આ એક પદ્ધતિ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જેના આધારે આની સમજૂતી આપણે આગળ એલિંગહામ આકૃતિમાં જોઈ શકીશું. હવે વિડીયોમાં આ પદ્ધતિ જોઈ લઈએ. હવે જો મારી જોડે સાંદ્ર કાચી ધાતુ મેળવવી હોય તો સાંદ્ર કાચી ધાતુ મેળવવા માટે જે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીમાં આ રીતે ઓક્સાઇડની કાચી ધાતુ છે, એમાંથી ક્રૂડ મેટલ કાચી ધાતુ આપણને મળશે ઓક્સાઇડયુક્ત અશુદ્ધિને દૂર કરીને. બરાબર. તો આપણને કોપર આપ્યો છે અને કોપરની આ કાચી ધાતુ આપી છે. તો એને પહેલું તો ઓક્સિડેશન કરીએ તો કોપર ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને એ કોપર ઓક્સાઇડ રિડક્શન પામી અને પછી કોપર કાચી ધાતુમાં મળે અને પછી એમાંથી પીગલન દ્વારા આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ. તો આ એક એક્ઝામ્પલ આપ્યું તમને કોપરનું. બરાબર. હવે એ કાચી ધાતુ મારે જો મેળવવી હોય તો એના માટેની 2 પદ્ધતિ આપી છે, એક ઓક્સિડેશન અને એક રિડક્શન. તો એમાં પહેલાં આપણે જઈશું ઓક્સિડેશન પદ્ધતિમાં. બરાબર. તો એ જે ઓક્સિડેશન પદ્ધતિ છે એ ઓક્સિડેશન પદ્ધતિમાં 2 પદ્ધતિનો સમાવેશ થશે, એક કેલ્સિનેશન અને બીજું ભૂંજન. તો મિત્રો કેલ્સિનેશન એટલે શું? કેલ્સિનેશન એટલે તો કે કેલ્સિનેશન એટલે કે જ્યાં કાર્બોનેટની અશુદ્ધિ છે એ કાર્બોનેટની અશુદ્ધિ દૂર કરવા માટે આ રીતે આપણી જોડે એક રિવર ફર્નેસ આપેલી છે. એ રિવર ફર્નેસમાંથી આપણે કાર્બોનેટની અશુદ્ધિ ધરાવતા જે પદાર્થ છે પદાર્થને અંદર દાખલ કરીએ છીએ. ત્યાંથી મર્યાદિત પ્રમાણમાં ઓક્સિજન દાખલ કરી
અને નીચે આપણે ઓક્સાઇડનો પાવડર લઈએ છીએ. તેવી રીતે ઝિંક કાર્બોનેટ કે ડોલોમાઇટ લખી લેજો મિત્રો આ અણુસૂત્ર. પછી હેમેટાઇટ કે જેમાં પાણીની જે અશુદ્ધિ છે અશુદ્ધિ પણ આ રીતે દૂર થઈ શકે, બરાબર. અને કેલેમાઇટ આપ્યું છે, બરાબર, કેલેમાઇટ. તો કેલેમાઇટમાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. કાચી ધાતુનું સામાન્ય નામ ખાસ લખજો. તો આ રીતે આપણને ઝિંક ઓક્સાઇડ સફેદ કલરનો મળે છે. એવી રીતે ડોલામાઇટને જો કેલ્સિનેશન એટલે ગરમ કરીએ તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, જે અગાઉ તમને સમજાવ્યું કે જે આ રીતે આપણને કાચી ધાતુ તરીકે મળી શકે છે. ત્યાર પછી આપણે જઈએ તો હવે બીજી જે પદ્ધતિ આપી છે, બરાબર, એમાં હેમેટાઇટને પણ ગરમ કરીએ તો એમાંથી આયન ઓક્સાઇડ પાણીનો અણુ દૂર થઈ જાય અને આપણે લાલાશ તપકીરિયા રંગનો આયન ઓક્સાઇડ મળે છે. હવે રોસ્ટિંગ એટલે કે ભૂંજન. તો ભૂંજનની પ્રક્રિયામાં આ રીતે આપણને એક ચેમ્બર આપ્યું છે, એને પરાવર્તક ભઠ્ઠી તરીકે લઈએ કે જેની અંદર સલ્ફાઇડયુક્ત અશુદ્ધિ ભરેલી છે, SiO2 દાખલ કર્યો છે અને પછી એની પ્રક્રિયા થશે એટલે જે સલ્ફર છે એ સલ્ફાઇડનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય એટલે આપણને મેટલ ઓક્સાઇડ મળ્યો. તો ઝિંક સલ્ફાઇડને ગરમ કરી 850 અહીં ટેમ્પરેચર આપ્યું છે, આપણે ટેક્સ્ટ બુકમાં નથી એટલે મોડે કરવાની જરૂર નથી. તો ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડમાં કન્વર્ટ થશે. એવી રીતે લેડ સલ્ફાઇડ PbS કે જેને આપણે 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ SO2 વાયુ બહાર નીકળે છે, લેડ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળશે. ત્યાર પછી કોપર પાયરાઇડ્સ CuFeS2. મિત્રો આગળ આ એક સમીકરણ આપણી જોડે વધારાનું આવ્યું CuFeS2, તેમાંથી FeS પણ મળશે, Cu2S પણ મળશે. તો મિત્રો આ જે સૂત્ર છે આ સમીકરણ, એ સમીકરણ લખી લેજો. આ કોના માટેનું છે તો કે મેટેનું સમીકરણ આપ્યું નથી પણ લખી લેજો. કોપર પાયરાઇડ્સને જો ગરમ કરવામાં આવે તો કોપર સલ્ફાઇડ અને આયર્ન સલ્ફાઇડનું મિશ્રણ મળે છે જેને કોપર મેટે તરીકે ઓળખાય. ટેક્સ્ટ બુકમાં કોપર મેટેનું મિશ્રણ છે પણ એના માટેનું સમીકરણ નથી, પણ એ લખી લેજો, બરાબર. ઓકે, ત્યાર પછી આપણે જઈએ તો આગળ આ બેનું મિશ્રણને કોપર મેટે તરીકે ઓળખાય છે. ત્યાર પછી જો FeSની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આયન ઓક્સાઇડ અને આયન ઓક્સાઇડની SiO2 અંદર આપેલું જ છે કે આધુનિક પરાવર્તક ભઠ્ઠીમાં જો SiO2 લઈએ તો આયન ઓક્સાઇડનો સ્લેગ બની જાય છે કે જે તમને ગેંગના સ્વરૂપે જે સ્લેગ છે એ સ્લેગમાંથી બાકીના અણુઓ દૂર થાય છે, જે ફ્લક્સ એટલે કે વોશિંગ કરવાથી એ દૂર કરી શકાય છે અને આપણને સ્લેગ મળે છે. ક્લિયર? તો આ જે પદ્ધતિ છે એ 3 પદ્ધતિ આપણને આપી, બરાબર. તો આ રીતે કેલ્સિનેશન અને ભૂંજનની પ્રક્રિયા દ્વારા આપણે અશુદ્ધ ધાતુમાં કયા પ્રકારની અશુદ્ધિ છે એના આધારે ઓક્સાઇડમાં કન્વર્ટ કરીએ છીએ અને ઓક્સાઇડમાં કન્વર્ટ કર્યા પછી હવે આપણે એલિંગહમ આકૃતિ પર જઈએ અને એના આધારે એનું રિડક્શન કઈ રીતે થાય છે એની સમજૂતી મેળવીએ. હવે એલિંગહમ આકૃતિ સમજવા માટે પહેલું તો આપણે થર્મોડાયનેમિકમાં સૂત્ર ભણી ગયા છે ΔG બરાબર ΔH માઇનસ T ΔS. તો અહીંયા ΔH એ એન્થાલ્પી ફેરફાર, ΔS એ એન્ટ્રોપી ફેરફાર છે. એટલે કે જો અહીં ΔGનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા સરળતાથી અને આપમેળે થઈ શકે. હવે ΔGનું મૂલ્ય ઋણ ક્યારે આવે તો કે જો ΔS ધન હોય ત્યારે. તો તાપમાન T વધે તો તાપમાન T વધતા આનો જે તફાવત છે એ તફાવત શું મળશે મને T ΔSનું મૂલ્ય વધે. T ΔSનું મૂલ્ય વધે તો ΔH ઇઝ લેસ ધેન T ΔS થાય તો એના પરથી ΔG કેવો થશે ઋણ. જો બે પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની થતી પ્રક્રિયા માટે ΔGનું મૂલ્ય ઋણ ત્યારે જ પરિણમે કે ΔGનું મૂલ્ય ઋણ હોય ત્યારે જ આપણે અંતિમ પરિવર્તન માટે પ્રક્રિયા સરળતાથી થાય છે એવો નિર્દેશ કરી શકીએ.
અને એના માટે એલિંગહામે ડેલ્ટા જી પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીનો આલેખ દોર્યો છે અને એ આલેખને એલિંગહામ આકૃતિ તરીકે લેવાય. મિત્રો, એલિંગહામ આકૃતિની જે સમજૂતી છે એ આપણાને અહીંયા ટેક્સ્ટ બુકમાં ફક્ત ઓક્સિજન 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે થતા મુક્ત ઉર્જાના ફેરફાર માટે જ સમજાવ્યું છે. બરાબર. તો મિત્રો, આ જે ટૉપિક છે, ટૉપિક થોડોક સમજવો અઘરો પડતો હોય છે, ગ્રાફમાં ખબર પડતી નથી. તો એના માટે આપણે જઈએ છીએ તો આ ફક્ત 1 મોલ જ્યારે ઓક્સિજન વપરાતો હોય ત્યારે આ એલિંગહામ આકૃતિનો આલેખ દોરવામાં આવ્યો છે. બરાબર. તો આ આલેખ દોરવા માટે તમારે કયા કયા સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે? બરાબર. તો આ આલેખ દોરવા માટે પહેલું સમીકરણ, તો પહેલું સમીકરણ કયું લઈશું આપણે? MXO સોલિડ કે લિક્વિડ ફોર્મ, ઇટ gives XM x મોલ, એ પણ સોલિડ કે લિક્વિડ ફોર્મ લઈએ x મોલ પ્લસ 1/2 O2 ઇન ગેસિયસ ફોર્મ. બરાબર. તો આ સમીકરણ 1 આપણી ટેક્સ્ટ બુકમાં 6.15 એવું આપ્યું છે, સમીકરણ 6.15. તો હું 6.15 લઈશ. હવે આ સમીકરણ કયું થઈ જશે? 6.15. બરાબર. હવે બીજું સમીકરણ લઉં કે જો કાર્બનનું અપૂર્ણ દહન થતું હોય તો, બરાબર, 1/2 O2 ઇન ગેસિયસ ફોર્મ, ઇટ gives કાર્બન મોનોક્સાઇડ ઇન ગેસિયસ ફોર્મ. તો આ જે સમીકરણ છે એ કયું છે? 6.16. તો આ બેનો સરવાળો કરીએ, આપણે. બરાબર. સરવાળો કરીશું તો આ પ્રક્રિયામાં 1/2 O2 જતા રહેશે, એટલે પરિણામી મને કયું મળશે? MXO ઇન લિક્વિડ ફોર્મ પ્લસ કાર્બન ઇન સોલિડ ફોર્મ, ઇટ gives x મોલ M સોલિડ કે લિક્વિડ ફોર્મ પ્લસ CO ઇન ગેસિયસ ફોર્મ. ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો આ રીતે થશે. બરાબર. તો આ જે સમીકરણ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં કયું છે? 6.18. તો મિત્રો, આ પહેલું સમીકરણ તમારે સાઇડ પર લખવાનું છે. આવું સાઇડ પર લખ્યા પછી હવે આપણે આ જે સમીકરણ છે, સમીકરણ કોના માટે છે? તો કે જો આપેલ પ્રક્રિયા કાર્બન દ્વારા રિડક્શન, આ કોના માટે આપ્યું છે? તો આ ખાસ લખવાનું, કાર્બન દ્વારા રિડક્શનની અપૂર્ણ પ્રક્રિયા થતી હોય ત્યારે. ક્લિયર? આ એના માટેનું છે. આ ખાસ લખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. અને એના માટે તમારે પેજ નંબર, અહીંયા હું લખું છું ત્યાં તમારે લખવાનું છે પેજ નંબર 157 પર. બરાબર. ગ્રાફ પછીનો જે પેરેગ્રાફ છે ત્યાં આગળ આપ્યું છે કે રિડક્શન દરમિયાન ધાતુના ઓક્સાઇડનું વિઘટન કઈ રીતે થાય એના માટે કાર્બનના રિડક્શન માટે અહીંયા સૂચવવામાં આવ્યું છે. બરાબર. કાર્બન દ્વારા થતા રિડક્શન માટે. ક્લિયર? હવે હું બીજી એક બાબત પર જાઉં છું કે હવે કોના માટે? તો કે કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય. જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો MXO સોલિડ ઓર લિક્વિડ ફોર્મ, ઇટ gives x મોલ સોલિડ ઓર લિક્વિડ ફોર્મ પ્લસ 1/2 મોલ O2 ઇન ગેસિયસ ફોર્મ. તો આ કયું થશે? 6.15. અંદર ખબર પડતી નથી એટલે હું ફરી ટેક્સ્ટ બુકના સૂત્રના આધારે જ લખું છું. પછી 1/2 મોલ કાર્બન ઇન સોલિડ ફોર્મ પ્લસ 1/2 મોલ O2 ઇન ગેસિયસ ફોર્મ, ઇટ gives 1/2 મોલ CO2 ઇન ગેસિયસ ફોર્મ. તો આ કોના માટે? 6.17 માટે. અને હવે આ બેનો સરવાળો કરીએ તો બેનો સરવાળો કરતાં 1/2 O2 ઉડી જશે. એટલે હવે મને 6.15 ને 6.17નો સરવાળો કર્યો
તો મને કયું સૂત્ર મળ્યું? MXO સોલિડ ઓર લિક્વિડ ફોર્મ પ્લસ 1/2 કાર્બન ઇન સોલિડ ફોર્મ, ઇટ ગિવ્સ X મોલ ઇન સોલિડ ઓર લિક્વિડ ફોર્મ અને 1/2 CO2 ઇન ગેસિયસ ફોર્મ. એ આવશે 6.20 6.19 ટેક્સ્ટ બુકમાં. બરાબર. હવે ત્યાર પછી હું બીજા એક સૂત્ર છે, એ સૂત્ર પર જવા. કોના માટે છે? તો કે કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન માટે એવું આપ્યું છે. બરાબર. કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય ત્યારનું સૂત્ર. હવે ત્યારબાદ ત્રીજી મેથડ, જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો, કાર્બન મોનોક્સાઇડ શું હોય? રિડક્શન કરતા હોય તો. ફરી પાછું MXO સોલિડ ઓર લિક્વિડ, એટલે તમારે 6.15મું સમીકરણ તો મોડે થઈ જ જવું જોઈએ. એટલે 3 સમીકરણનો ઉલ્લેખ આપણને કર્યો છે. બરાબર. આ 6.15. હવે હું કયું લઈશ? તો જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો, કાર્બન મોનોક્સાઇડ અગાઉ જ કીધું, કાર્બન મોનોક્સાઇડ એ અપૂર્ણ દહન માટે છે, એટલે મારે ગમે તેમ કરીને કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ તો કરવો જ પડે. એટલે આ કયું છે? 6.20. અને એના પરથી મને જે સૂત્ર મળે છે, એ સૂત્ર કયું મળશે? તો 1/2 O2 1/2 O2 ગયા તો શું મળશે મને? MXO ઇન સોલિડ ફોર્મ પ્લસ CO ઇન સોલિડ ફોર્મ, ઇટ ગિવ્સ X મોલ M સોલિડ ઓર લિક્વિડ ફોર્મ પ્લસ CO2 ઇન ગેસિયસ ફોર્મ. એટલે આ જે આપણાને સમીકરણ આપ્યા છે, એ સમીકરણમાં 6 પોઈન્ટ અહીં ક્લિયર આપ્યું છે. 6.18 અને 6.21 એ ધાતુ ઓક્સાઇડનું ખરેખર રિડક્શન દર્શાવે છે. એટલે MXOનું રિડક્શન દર્શાવે છે. ક્લિયર. અને આ પ્રક્રિયા થતી હોય ત્યારે ત્યાં ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ મળે છે. બરાબર. જે એલિંગહમ આકૃતિમાં આપ્યું છે. ઓકે. હવે આ 3 સમીકરણ કમ્પ્લીટ થયા પછી મિત્રો મેં તમને જે સમીકરણ દર્શાવ્યું હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, તો એ ડેલ્ટા જી બરાબર એલિંગહમ આકૃતિની જે મર્યાદા છે, એ મર્યાદામાં હું જઉં તો ત્યાં ક્લિયર થશે કે આ જે સમજૂતી આપી છે, આ જે સમજૂતી જે મેં અગાઉ જોઈ ગયો એ જ છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ક્યારે ડેલ્ટા જી નેગેટિવ થશે એની સમજૂતી તમને આ પેરેગ્રાફમાં આપેલી છે, જે મેં 11માં ધોરણ 11માં મેં ઉષ્માગતિશાસ્ત્રની સમજૂતી વખતે ડેલ્ટા જી નેગેટિવ ક્યારે થાય એની સમજૂતી આ પેરેગ્રાફમાં આપી છે. બરાબર. એટલે કમ્પલસરી એને જોવાનો છે, તમારે ઓમિટ કરવાનો નથી, કારણ કે બ્લોક કરીને આપણને આપ્યું છે. બરાબર. તો એક તો ડેલ્ટા એસનું મૂલ્ય વધે ત્યારે. હવે ડેલ્ટા એસનું મૂલ્ય ક્યારે વધે? તો કે ડેલ્ટા એસનું મૂલ્ય સોલિડથી લિક્વિડમાં હોય અથવા તો લિક્વિડથી ગેસિયસમાં હોય ત્યારે એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી એટલે એની અવ્યવસ્થિત ગોઠવણી, યાદચ્છિકતા. બરાબર. અને જો તાપમાન ટી વધે તો ટી ડેલ્ટા એસ વધે, એવું અહીં દર્શાવ્યું છે. તો ખરેખર બધી જ પ્રક્રિયા માટે એ શક્ય નથી, પણ એની સમજૂતી અહીં આપેલી છે. અને બીજું, ડેલ્ટા જીના મૂલ્યના અર્થઘટન માટે અહીંયા સંતુલન અચળાંક કેની સમજૂતી મેં 3જા ચેપ્ટરમાં આપી હતી, ત્યારે પણ કીધું હતું કે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ ક્યારે થાય. તો એના આધારે સંતુલન અચળાંક માટે પણ જે કેનું મૂલ્ય છે, કેનું મૂલ્ય આના આધારે સમજાવી શકાય છે. બરાબર. એટલે અહીંયા ક્લિયર છે કે બહુ જ ઓછા પ્રક્રિયક અને નિપજ માટે આ વસ્તુ સાચી છે, એટલે કે એની મર્યાદામાં આવે છે. બરાબર. હવે બીજી સમજૂતી મિત્રો અહીં તમને આપી છે કે જો મને એલિંગહમ આકૃતિ લઈએ તો એલિંગહમ આકૃતિનો ડાયાગ્રામ સમજતા પહેલાં આપણે આટલી 4 બાબત ધ્યાનમાં લેવી પડે, પછી હું ગ્રાફ પર જઈશ. તો પહેલું તો ધાતુના ઓક્સાઇડ
અને રિડક્શન કરતા તરીકેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો ગ્રાફ દોર્યો છે. એમાં ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે એવું દર્શાવ્યું. તો અહીંયા જો પ્રક્રિયામાં ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બને, જે ટી ડેલ્ટા એસના ગુણાકારથી આપણે લઈએ, જો ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બને તો એ ડેલ્ટા જીનું મૂલ્ય ધન થશે, તો પ્રક્રિયા થશે નહીં. એટલે કે મારે તાપમાન વધારવું પડે, છતાં પણ ડેલ્ટા જીનું મૂલ્ય વધવા તરફ ખસે છે. એટલે મિત્રો આ રીતે હોય ને પછી આ રીતે આવે એટલે વધવા તરફ ખસે છે એવું કહેવાય. બરાબર. બીજું, આલેખ સીધી રેખા દર્શાવે છે. હવે જો આલેખ સીધી રેખા દર્શાવે તો એના પરથી આપણે ઢાળનું મૂલ્ય શોધી શકીએ અને એ ઢાળના મૂલ્યના આધારે આપણે વક્રમાં ડેલ્ટા જીનું મૂલ્ય 0ના બરાબર થાય છે, એનાથી ઓછું થાય છે કે એનાથી વધારે થાય છે એ નક્કી કરી શકીએ છીએ. અને એના આધારે નક્કી કરી શકાય કે આલેખ થશે કે નહીં, આલેખ ચોક્કસ દોરાશે કે નહીં. જો તાપમાન વધે ત્યારે વક્રમાં એક એવું બિંદુ આવે છે કે જ્યાં ડેલ્ટા જી બરાબર 0 રેખાને ઓળંગે છે. એટલે ત્યારે એવું સમજવાનું ડેલ્ટા જીની વેલ્યુ 0 છે. જો ડેલ્ટા જી ઋણ હોય તો MXO સ્થાયી બનશે અને જો એ ધન હોય તો MXO આપમેળે જ વિઘટન પામી જશે. બરાબર. એની સમજૂતી આપણે હવે ગ્રાફમાં જઈએ તો ગ્રાફના આધારે હું તમને સમજાવું. બરાબર. હવે આપણે ગ્રાફ પર જઈએ તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ 2 ભાગમાં સમજવાનો છે. જે આપણને ટેક્સ્ટબુકમાં કોયડો 6.1માં આપ્યું છે. હવે જે મને ટેક્સ્ટબુકમાં 6.1માં સમજૂતી આપી છે એ 6.1માં મારે કયો ગ્રાફ ધ્યાનમાં લેવાનો છે? તો મારે આ 2 ગ્રાફને ધ્યાનમાં લેવાના છે. કે પહેલી પ્રક્રિયા આપી છે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું રિડક્શન કરે તેની શરતો બતાવો. તો એના માટેના પહેલું તો સમીકરણ લખવું પડે. 4/3 એલ્યુમિનિયમ પ્લસ O2 ઇટ ગિવ્સ 2/3 Al2O3. પછી મેગ્નેશિયમ માટે લખવું પડે 2Mg પ્લસ O2 ઇટ ગિવ્સ 2MgO. તો અહીંયા Al2O3 અને MgOનો જો ગ્રાફ જોઈએ તો એ અગાડી છેદે છે. એટલે મિત્રો એવું સમજવાનું ડેલ્ટા જીનું મૂલ્ય શું આવ્યું? 0. આનાથી નીચેના મૂલ્યએ, એટલે અહીંયાથી આમ જઈએ અને એનાથી આમ જઈએ, તો આનાથી નીચેના મૂલ્યએ અહીંયાથી આ રીતે જઈએ તો આનાથી નીચેના મૂલ્યએ પ્રક્રિયા શક્ય બનશે. ઉપર જ્યારે જઈએ ઉપર તો આ જે આપણને શરત આપી છે એમાં પ્રક્રિયા શક્ય બનશે નહીં. આનો અર્થ આવો લેવાનો છે. એટલે હું એવું કહી શકું કે અહીંયા જો હું ગ્રાફ લઉં તો ગ્રાફમાં અહીંયાથી હું જાઉં અહીંયા અને અહીંયાથી અહીંયા, એટલે આ જે તાપમાન આવે છે મારું, બરાબર, 1200 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયા છે તો 1400 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને પ્રક્રિયા શક્ય બનશે. એનાથી ઊંચા તાપમાને પ્રક્રિયા શક્ય બનશે નહીં, લેસ ધેન. આનો અર્થ આવો કાઢવાનો છે. બરાબર. ઓકે. હવે બીજી એક વસ્તુ આપી છે કે ઉષ્માગતિકીય રીતે જો એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમનું રિડક્શન માટે મેગ્નેશિયમ શા માટે વપરાતું નથી? તો મેગ્નેશિયમ એટલા માટે નહીં વપરાય કે એલ્યુમિનિયમની જે રેખા આપી છે એટલે એલ્યુમિનિયમ કરતાં નીચેના મૂલ્યએ Mgનું રિડક્શન થાય છે. એટલે નીચેના મૂલ્યએ રિડક્શન કરે છે એટલે એનાથી ઊંચા મૂલ્યએ જાય તો એ કાર્યરત રહેતો નથી. એટલે એલ્યુમિનિયમના રિડક્શન વખતે Mg વપરાતો નથી, એનાથી નીચેના મૂલ્યએ છે. ત્યાર પછી બીજી એક વસ્તુ આપી છે કે ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ થાય છે? બરાબર. ત્રીજું, ધાતુ કેવી આપી છે? ધાતુ મને પ્રવાહી આપી છે.
ધાતુ કેવી આપી છે? પ્રવાહી. જો પ્રવાહી હોય અને એને હું ગરમ કરીશ તો એ શેમાં કન્વર્ટ થશે? બાષ્પમાં. તો બાષ્પમાં ડેલ્ટા એસ વધે, ડેલ્ટા એસ વધે તો ટી ડેલ્ટા એસ વધે, અને ટી ડેલ્ટા એસ વધે તો ડેલ્ટા જી શું થાય? નેગેટિવ. બરાબર? ડેલ્ટા જી નોટ લઈ લો એટલે એનું રિડક્શન વધુ સરળ બને છે. ક્લિયર મિત્રો? તો તમને આજે મેં આ બે જ આકૃતિ પરથી તમને આખો જ ડાયાગ્રામ સમજાવવા પ્રયત્ન કર્યો છે. હવે ઉપરના ડાયાગ્રામ પર જઈએ. હવે કોપર, આયન અને ઝીંક. તો અહીંયા મારી જોડે 3 સમીકરણ છે. 3 સમીકરણને અહીંયા લઉં છું. કોપર, આયન અને ઝીંક. તો કોપર, આયન અને ઝીંકના બાબતમાં આપણે જઈએ તો કોપર, આયન અને ઝીંકની રચનામાં અહીંયા ક્લિયર સમજાવ્યું છે કે જો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં વધુ ઋણ મૂલ્ય કોનું આવે છે? ઝીંકનું. પછી કોનું આવશે? તો કે અહીંયાથી આયનનું, અને પછી કોપરનું. તો સ્ટ્રેટ લાઈન જ જાય છે. એટલે ક્યાં આગળ ડેલ્ટા એસ અને ટી ડેલ્ટા એસ વધુ નેગેટિવ થાય એની સમજૂતી આપણે અહીંયા આ રીતે ગ્રાફ પરથી, ઢાળના મૂલ્ય પરથી મેળવી શકીએ છીએ. બરાબર? એટલે અહીંયા તમે એલિંગહામ આકૃતિમાં તમે જશો તો પહેલો પેરેગ્રાફ જે સમજાયો છે અહીંયા એમાં તમને ક્લિયર થઈ જશે કે એલિંગહામ આકૃતિમાં જો હું ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોરું તો મને આ રીતના ઓક્સાઇડ મળે છે જે આયન, કોપર અને ઝીંકના ઓક્સાઇડમાં છે જ. જો ઓક્સાઇડના નિર્માણ વખતે અહીંયા આણ્વીય ગોઠવણી જો યાદચ્છિક એટલે પોતાની આપમેળે રીતે જો એ ઘટે તો ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ મળે. જો ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ મળે તો ટી ડેલ્ટા એસ ધન થાય. ટી ડેલ્ટા એસ ધન થાય તો ડેલ્ટા જી વિરુદ્ધ આ ટીનું મૂલ્ય વધશે. બરાબર? એટલે જો એનો ઢાળ ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. એટલે અહીંયા એટલી વસ્તુ હું તમને ક્લિયર કહી શકું કે આ જે ગ્રાફ છે એ ગ્રાફમાં હવે આપણે જઈએ આ ગ્રાફ. તો એ જે ગ્રાફ છે એ ગ્રાફમાં બે મૂલ્ય આપણે ધ્યાન પર લેવાના છે. એક કયું? તો એક મૂલ્ય હું લઈશ કાર્બનનું CO2માં રૂપાંતરણ અને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ. તો કાર્બન મોનોક્સાઇડ માટે જે ડેલ્ટા જીનું મૂલ્ય છે એના કરતાં ઝીંકનું મૂલ્ય કેવું મળશે? ઓછું. એટલે ઝીંકમાંથી જ્યારે હું કાર્બન સાથે પ્રક્રિયા કરીશ ઝીંક ઓક્સાઇડની હું જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરીશ ત્યારે એમાં મને શું મળશે? Zn પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ નહીં મળે. કેમ નહીં મળે? તો કે આ જે મને લાઈન આપી છે એના કરતાં નીચા મૂલ્યએ ઝીંકનું ઓક્સિડેશન શક્ય છે. બરાબર? ઝીંકનું ઓક્સિડેશન શક્ય છે. હવે બીજું મૂલ્ય લો કે જો હું આ જે ગ્રાફ છે એ ગ્રાફમાં આ કાર્બન મોનોક્સાઇડને ધ્યાનમાં લઉં છું. બરાબર? ત્યારે અહીંયા Feનું મૂલ્ય અહીંયાથી ચાલુ થાય છે આ રહ્યું રેડ લાઇનમાં. તો આગળ Feની જ્યારે પ્રક્રિયા કરું ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ થઈ શકે છે. એટલે એનાથી નીચા મૂલ્ય શક્ય બને છે. અને જે કોપર છે એ કોપરની લાઈન તો આ બંને કરતાં ઉપર છે. તો એ પ્રક્રિયા આપમેળે થવી થોડી મુશ્કેલ છે. તો આપણે અહીંયા 3 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એક કોપર, એક આયન, એક ઝીંક. આ 3ને ધ્યાનમાં લઈએ. કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડની સરખામણીમાં કોનું રિડક્શન શક્ય છે તે, અને બીજું એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. તો એના સંદર્ભમાં આ ગ્રાફ આપણને દર્શાવ્યો છે. તો આ રીતે સલ્ફાઇડ માટે પણ આની સમજૂતી આપી શકાય એવી છે. તો મિત્રો આનો અભ્યાસ બરાબર કરજો, અને જો કોઈ પણ તકલીફ લાગે આ ડાયાગ્રામની તો તમે મને પૂછી શકો છો.
બરાબર 2 વાર વિડીયો જોજો, ના ખબર પડે તો બધી વસ્તુ ડિટેલમાં એકદમ ક્લિયર કટ સમજાવી છે. થેન્ક યુ.